દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં આજે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 3000 કિલો દેશી ખારેકના અન્નકૂટ સાથે દિવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સાળંગપુર મંદિરે વહેલી સવારે મંગળા આરતી બાદ જરદોશી વર્કવાળા વાઘાવ ધારણ કરાવી ભવ્ય શણગાર કરાવવામાં આવ્યો હતો. દાદાના સમગ્ર સિંહાસનને પીળા અને લાલ રંગના ખલેલાથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું અને 3000 કિલો ખલેલા એટલે કે દેશી ખારેકનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટનો પ્રસાદ મોટી સંખ્યામાં ઉમટેલા હરિભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓએ દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.